વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2, જેમાં ચેપ્ટર નંબર 5 વિકલનની આજે ખૂબ જ અગત્યની થિયરી અને થોડા ઘણા અંદરના સૂત્રો હું તમને શીખવાડવાનો છું, જે તમને પરીક્ષાની અંદર સવાલ જવાબમાં અને દાખલા ગણવામાં પણ મદદરૂપ રહેશે। તો સૌથી પહેલો ટોપિક છે દ્વિતીય વિકલન। સિંગલ વિકલન કરતાં તો આપણે શીખ્યા છીએ, એને વિકલિત કહેવાય, પરંતુ આ છે દ્વિતીય વિકલન કે y બરાબર એફ ઓફ એક્સના વિકલિતને ડીવાય અપોન ડીએક્સ અથવા તો એફ ડેશ એક્સ વડે દર્શાવાય। જેમ કે વાયનું વિકલન કરીએ તો ડીવાય અપોન ડીએક્સ થાય અને એફ ઓફ એક્સનું વિકલન કરીએ તો એફ ડેશ એક્સ થાય। આ વિકલિતને વિધેયનું પ્રથમ ક્રમનું વિકલિત કહેવાય, એટલે કે આ પહેલું વિકલિત કયું કહેવાય કે પહેલી વખત કર્યું તમે। વિધેયના પ્રથમ ક્રમના વિકલિતના વિકલિતને એટલે કે વિધેયનું વિકલન કર્યું અને ફરીથી તેનું બીજી વખત વિકલન કર્યું તો વિકલિતના વિકલિતને બીજા ક્રમનું વિકલિત કહે છે। પ્રથમ ક્રમના વિકલિતના ફરીથી વિકલિત કરીએ તો તેને બીજા ક્રમનું વિકલિત કહેવાય અને તેને ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર અથવા એફ ડબલ ડેશ એક્સ વડે દર્શાવાય છે। તો ડીવાયનું ફરી વખત વિકલન કરીએ તો શું થઈ જશે? ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ તો સ્ક્વેર, અને એફ ડેશ એક્સનું ફરી વખત બીજી વાર વિકલન કરીએ તો શું થઈ જાય? એફ ડબલ ડેશ એક્સ। હવે બીજો કે વિધેયને મહત્તમ અને ન્યૂનતમ બનાવવા માટે પ્રથમ ક્રમના વિકલિતની સાથે બીજા ક્રમનું વિકલિત ઉપયોગી બને છે। આ એનો ઉપયોગ છે કે દ્વિતીય વિકલન કેમ જરૂરી છે। તો વિધેયને મહત્તમ અને ન્યૂનતમ બનાવવા માટે પ્રથમ ક્રમના વિકલિતની સાથે બીજા ક્રમનું વિકલિત પણ ઉપયોગી છે, તથા તેનો ઉપયોગ ખર્ચના વિધેયને ન્યૂનતમ બનાવવા એટલે કે ખર્ચા ઘટાડવા માટે, આમદની વિધેયને મહત્તમ બનાવે એટલે કે આવક વધારવા માટે, અને નફાના વિધેયને મહત્તમ બનાવે એટલે કે નફાનું પ્રમાણ વધારવા માટે આ દ્વિતીય વિકલિતનો ઉપયોગ થાય છે। ત્યારબાદ બે અગત્યના ટોપિક છે દાખલા ગણવા માટેના, વધતું વિધેય અને ઘટતું વિધેય। તો વિધેય વધતું ક્યારે હોય અને ઘટતું ક્યારે હોય એનો એક નિયમ છે, ખાલી આપણે નિયમ જ જાણવો છે કે જો એક્સ બરાબર એ આગળ વિધેય વધતું હોય તો આ જે એ આપ્યો છે એનું વિકલન કરીએ અને એનો આન્સર 0 કરતાં મોટો આવે એટલે કે ધન આવે તો એક્સ બરાબર એ આગળ વિધેય વધતું કહેવાય। અને આ જ રીતે એક્સ બરાબર એ આગળ જો વિધેય ઘટતું હોય તો શું થશે કે વિકલનની કિંમત 0 કરતાં નાની એટલે કે ઋણ આવશે। અહીંયા કિંમત ધન આવશે અને અહીંયા ઋણ આવશે। તો જો કિંમત ધન આવે તો વધતું વિધેય અને જો કિંમત ઋણ આવે તો ઘટતું વિધેય કહેવાશે। ત્યારબાદ વિધેયની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમતો મેળવવાની રીત, એના 5 અગત્યના ટોપિક છે, અહીંયા મેં 5 ટપકા કરેલા છે। તો સૌથી પહેલાં શું કરવાનું કે તમને જે વિધેય આપેલું હોય, જો y હોય તો એનું ડીવાય અપોન ડીએક્સ કરવાનું અને એફ ઓફ એક્સ હોય તો એનું એફ ડેશ એક્સ મેળવવાનું, એટલે કે પ્રથમ વિકલન કરવાનું। પ્રથમ વિકલન કર્યા પછી જે વિકલન મળ્યું એટલે કે ડીવાય અપોન ડીએક્સ એને બરાબર 0 લખી અને સમાધાન કરતી એક્સની કિંમત શોધવાની। જે વિકલન કર્યું એને ઇક્વલ શું લખવાનું? 0, અને ઇક્વલ 0 કરીને કોની કિંમતો શોધવાની? એક્સની, અને જે એક્સની કિંમતો મળે તેને શું કહેવામાં આવે છે? સ્થિર બિંદુઓ કહેવાય છે। આ એક વાક્યના સવાલના જવાબમાં પણ પૂછવામાં આવે છે ઘણી વખત। સ્થિર બિંદુ મેળવ્યા પછી દ્વિતીય વિકલન કરવાનું, એટલે કે દ્વિતીય વિકલન મેળવી તેમાં આ જે એક્સની કિંમતો શોધી સ્થિર બિંદુઓ તે વારા પરથી મૂકવાની। એક કિંમત હોય તો મૂકવાની, બે હોય તો એક મૂકવાની, પછી બીજી મૂકવાની એમ। ત્યારબાદ જે સ્થિર બિંદુ માટે દ્વિતીય વિકલિતની કિંમત ધન થાય એટલે કે પ્લસ જવાબ આવે તો એક્સની તે કિંમત વિધેયની ન્યૂનતમ કિંમત આપે છે। તો એક્સની જે કિંમત મૂકવાથી દ્વિતીય વિકલિતની કિંમત ધન મળે તો એક્સની એ કિંમત આપણને કેવી કિંમત આપે છે? વિધેયની ન્યૂનતમ કિંમત આપે છે। અને એક્સની જે કિંમત એટલે કે જે સ્થિર બિંદુ માટે દ્વિતીય વિકલિતની કિંમત ઋણ મળે એટલે કે એક્સની કિંમત મૂકવાથી જો જવાબ ઋણ આવતો હોય તો એક્સની તે કિંમત આગળ વિધેયની મહત્તમ કિંમત મળે। અહીંયા વ્યસ્ત પ્રમાણ છે,
જો જવાબ ધન આવે તો ન્યૂનતમ કિંમત મળે વિધેયની, અને જો જવાબ ઋણ આવે તો વિધેયની મહત્તમ કિંમત મળશે. વધતા ઘટતા વિધેય કરતા વિરોધી છે. છેલ્લો ટોપિક, તો વિધેયની મહત્તમ અથવા તો ન્યૂનતમ કિંમત મેળવવા ઉપરની જે બે એક્સની કિંમત મળી હતી એટલે કે સ્થિર બિંદુઓ તે રકમમાં એટલે કે વિધેયમાં મૂકવામાં આવે છે. આ 5 ટોપિક યાદ રાખવાથી આપણે કોઈ પણ વિધેયની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમતો શોધી શકીએ છીએ. વારા પરથી શોધાય. પ્રથમ વિકલન કરવાનું, ત્યારબાદ પ્રથમ વિકલન બરાબર 0 મૂકીશું એટલે શું મળશે તમને? એક્સની કિંમત, જેને શું કહેવાય? સ્થિર બિંદુઓ. સ્થિર બિંદુઓને દ્વિતીય વિકલન કરી અને એની અંદર મૂકવામાં આવે છે. જો સ્થિર બિંદુની કિંમત દ્વિતીય વિકલનમાં મૂકતા જવાબ ધન મળે તો એક્સની કિંમત આગળ ન્યૂનતમ કિંમત મળશે, અને જો ઋણ મળે તો એક્સની એ કિંમત આગળ વિધેયની મહત્તમ કિંમત મળશે. અને વિધેયની મહત્તમ ન્યૂનતમ કિંમત મેળવવા માટે જે એક્સની કિંમતો મળી તે વિધેયમાં એટલે કે રકમમાં મૂકવામાં આવે છે. તો આ ખૂબ જ અગત્યના મોસ્ટ આઈએમપી 5 ટોપિક છે જે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ સીમાંત આવક. સીમાંત એટલે અંદાજિત, આવક એટલે આમદની, આપણી ઇન્કમ. જો વસ્તુની કિંમતને પી વડે એટલે કે પ્રાઇસ વડે અને તેની માંગને એટલે વસ્તુ કેટલી જરૂરી છે બજારમાં એક્સ વડે દર્શાવવામાં આવે તો આ ઉપરથી એક્સ બરાબર એફ ઓફ પી સંબંધ મળે છે. એટલે કે માંગ અને કિંમતનું વિધેય, જેને માંગનું વિધેય કહેવામાં આવે છે. તો આ એક્સ બરાબર એફ ઓફ પીને કોનું વિધેય કહેવામાં આવે છે? માંગનું વિધેય કહેવાય છે. કોઈ પણ વસ્તુના એક્સ એકમો વેચવાથી થતી આવક, વસ્તુ વેચવાથી આપણને જે પૈસા મળે તેને આવક કહેવાય. તો એક્સ એકમો વેચવાથી થતી આવક અથવા આમદની, આવક અને આમદની બંને સમાનાર્થી છે, આર વડે દર્શાવવામાં આવે છે. અને શેના વડે દર્શાવાય? આર વડે. એટલે કે આમદની અથવા તો આવકની સંજ્ઞા શું છે? આર. અને આર શોધવાનું સૂત્ર આર બરાબર એક્સ ઇન્ટુ પી. એક્સ એટલે માંગ કહેવાશે અને પી એટલે વસ્તુની પ્રાઇસ કહેવામાં આવે છે. એ બંનેનો ગુણાકાર કરવાથી આપણને આમદની મળી જશે. આમ આર એટલે કે આમદની એ માંગ એક્સનું વિધેય થાય છે. આર બરાબર એક્સ ઇન્ટુ પી કરો એટલે આર કોનું વિધેય થાય? એક્સનું વિધેય થાય છે. ત્યારબાદ માંગમાં અલ્પ પ્રમાણમાં ફેરફાર કરવાથી, હવે સ્વાભાવિક છે કે માંગમાં ફેરફાર થાય તો આમદનીમાં પણ ફેરફાર થાય. જેમ કે માંગ વધે તો આવક વધે, કારણ કે વસ્તુ વધારે વેચાય. માંગમાં ઘટાડો થાય તો આવકમાં પણ ઘટાડો થાય, કારણ કે વસ્તુ ઓછી વેચાશે. તો માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં જે ફેરફાર થાય એટલે કે વધારો કાં તો ઘટાડો તેને સીમાંત આમદની કહેવામાં આવે. એ વધારો કાં તો ઘટાડો થયો હોય તેને શું કહેવામાં આવે? સીમાંત આમદની. આમદની વિધેય આમદની વિધેયનું એક્સ સાપેક્ષ વિકલિત લેવાથી, આમદની વિધેય એટલે આર અને એનું એક્સની સાપેક્ષ વિકલિત લઈએ તો ડીઆર અપોન ડીએક્સ થાય. તો આમદની વિધેયનું એક્સ સાપેક્ષ વિકલિત લેવાથી સીમાંત આમદની મેળવી શકાય છે. આપણે જે આગળ આરનું સૂત્ર લખ્યું કે આર બરાબર પી ઇન્ટુ એક્સ અથવા તો એક્સ ઇન્ટુ પી, એના ઉપરથી આર મળે અને આરનું વિકલન લઈએ તો તેને શું કહેવાશે? સીમાંત આમદની. આમ માંગ એક્સ હોય ત્યારે સીમાંત આમદની શું થશે? ડીઆર અપોન ડીએક્સ થશે. શું થશે? ડીઆર અપોન ડીએક્સ. એટલે કે આર શોધી જાય છે સૂત્રથી, ત્યારબાદ એનું વિકલન શોધી લેવાનું, જેને શું કહેવામાં આવે? સીમાંત આમદની કહેવાય છે. જે રીતે આમદની છે તે રીતે શું આવશે? સીમાંત ખર્ચ આવશે. વસ્તુના એક્સ એકમો ઉત્પાદન કરવાનો ખર્ચ સી વડે દર્શાવીએ તો સીને પણ એક્સના વિધેય તરીકે રજૂ કરી શકાય. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે ખર્ચો કરવો પડે, કાચો માલ લાવવો પડે, ઇલેક્ટ્રિક બિલ થાય, મશીનો વસાવવા પડે, જગ્યા જોઈએ, તો એ બધો ખર્ચો થાય, જેને આપણે સી વડે દર્શાવીએ. કેવો સી? કેપિટલ સી. તો એક્સ એકમ ઉત્પાદન કરવાનો ખર્ચો સી થાય તો એને પણ આપણે એક્સના વિધેય તરીકે રજૂ કરી શકાય. કેમ કે એક્સ એકમો ઉત્પાદન કર્યા અને તેનો ખર્ચો સી થયો એટલે એક્સ સાથે સંબંધ ધરાવે છે. ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી ખર્ચમાં થતા ફેરફારને, હવે સ્વાભાવિક છે ઉત્પાદન વધારે હોય તો ખર્ચો વધુ, ઉત્પાદન ઓછું હોય તો ખર્ચો ઓછો. તો ઉત્પાદનમાં ફેરફાર થાય તો ખર્ચમાં પણ ફેરફાર થાય, પણ કેવો? અલ્પ એટલે કે થોડોક જ. તો તે ખર્ચાને શું કહેવાય? સીમાંત ખર્ચ કહેવામાં આવે છે.
ખર્ચના વિધેયનું એક્સની સાપેક્ષે વિકલિત લેવાથી સીમાંત ખર્ચ મળે. જે રીતે આમદનીના વિધેયનું એક્સની સાપેક્ષે વિકલિત લીધું તે જ રીતે હવે ખર્ચના વિધેય સીનું એક્સની સાપેક્ષે વિકલિત લેવાથી સીમાંત ખર્ચ મેળવી શકાય છે. આમ ઉત્પાદન એક્સ હોય ત્યારે સીમાંત ખર્ચ શું આવશે? ડીસી અપોન ડીએક્સ આવશે. સી શોધ્યા પછી એનું વિકલન કરો એટલે સીમાંત ખર્ચ મળી જશે. હવે છેલ્લી આજની ખૂબ અગત્યની માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગમાં થતા ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. માંગમાં ફેરફાર થાય એટલે કિંમતમાં પણ ફેરફાર થાય. જે કિંમતની માંગ બહુ જ વધારે હોય, જેમ કે મીઠું છે એની માંગ બહુ જ વધારે, દરેકને એની જરૂર છે તો એની કિંમત ઓછી છે. જ્યારે સોનું છે એની માંગ બહુ છે નહીં તો જો એની કિંમત બહુ વધારે છે. તો માંગમાં થતા ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફાર બંનેનો ગુણોત્તર છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. આ સવાલ તરીકે પણ પૂછાઈ શકે 1 માર્કમાં. તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કે માઇનસ માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, આ એનું સૂત્ર છે. ત્યારબાદ એના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કે વસ્તુની કિંમત અને તેની માંગ વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય કે માંગ વધે તો કિંમત ઘટે અને માંગ ઘટે તો કિંમત વધે છે, એવું થાય છે. તો વસ્તુની કિંમત અને તેની માંગ વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોવાથી આ ગુણોત્તર ઋણ મળે છે આપણને. સરળતા ખાતર માંગની મૂલ્ય સાપેક્ષતાની કિંમત કેવી મેળવવામાં આવે છે? ધન મેળવવામાં આવે. સહેલાઈ માટે ઋણ મૂકવાથી થોડીક તકલીફ પડે એટલા માટે. તેથી સૂત્રમાં ઋણની નિશાની લેવામાં આવે એટલે કે માઇનસ પાછું આવી જાય છે. જો માંગ એક્સ અને કિંમત પી તરીકે દર્શાવવામાં આવે, વસ્તુની માંગ એક્સ હોય અને એની કિંમત પી હોય, પી તરીકે દર્શાવવામાં આવે અને માંગનું વિધેય શું બને? એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ પી. આપણે હમણાં આગળ જોઈ ગયા. આપેલું હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર શું બનશે? માઇનસ પી છેદમાં એક્સ. પી એટલે વસ્તુની કિંમત, એક્સ એટલે વસ્તુની માંગ, ઇન્ટુ ડીએક્સ બાય ડીપી એટલે કે પીનું જે વિકલન મેળવ્યું હોય એનું વ્યસ્ત કરીને અહીંયા આગળ લખવું પડે. પીનું વિકલન થાય ડીપી અપોન ડીએક્સ, પણ એનો જે જવાબ આવે એનો વ્યસ્ત કરવાનો. છેદ અંશમાં અને અંશ છેદમાં લાવી દો એટલે ડીએક્સ અપોન ડીપી થાય. તો માંગની મૂલ્ય સાપેક્ષતા આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. તો મિત્રો આજની થિયરી ખૂબ જ અગત્યની છે, મોસ્ટ આઈએમપી છે. જરૂરથી આ થિયરી સરસ રીતે લખી લેજો. આગળના હવે નેક્સ્ટ લેક્ચરમાં જે દાખલા શરૂઆત કરીશું એના માટે ખૂબ જ જરૂરી છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.